રકમ જોઈએ આપણે જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે આપણે. આ a બિંદુ, આ b બિંદુ, આ a બિંદુ, આ બંનેના યામ આપણને આપી દીધા. a બિંદુના યામ 2 અને -5 અને b બિંદુના યામ -2 અને 9. આ બંનેથી સમાન અંતરે હોય તેવું બિંદુ એનું નામ આપી દઈએ a. અને x અક્ષ પરનું છે તો y યામ 0. હવે સમાન અંતરે છે આ બંને, જેટલું a એમ થશે એટલું b એમ થશે. બંનેનું અંતર વધવાનું તો am² બરાબર bm². અંતર સૂત્ર x1 - x2² પ્લસ y1 - y2² બરાબર આ બાજુ bm² નું અંતર સૂત્ર x1 - x2² પ્લસ y1 - y2². આની અંદર અલ્પવિરામની આગળ હોય x1 x2 y1 અને y2. x1 ની કિંમત 2 માઈનસ x2 ની કિંમત x એનો વર્ગ પ્લસ y1 -5 માઈનસ y2 એટલે 0 નો વર્ગ. આ બાજુ આને x1 કહેવાય, આ x2, આ y1 અને y2. x1 ની કિંમત -2 નો -2 માઈનસ x2 x એનો વર્ગ પ્લસ y1 ની કિંમત 9 માઈનસ y2 ની કિંમત 0. બસ આ કિંમત મૂકવાની હતી. હવે તો 2 - x નો વર્ગ એટલે પેલું સૂત્ર a - b² બરાબર a² માઈનસ 2ab પ્લસ b². આના જેવું થાય તો a² એટલે આને a કહેવાય અને b કહેવાય. a² એટલે 2 નો વર્ગ માઈનસ 2a અને b એટલે x પ્લસ b² એટલે x નો વર્ગ પ્લસ -5 અને 0 આ તો -5 જ આવવાનું એનો વર્ગ બરાબર આમાં પણ આ થવાનું a² આ a અને b a² એટલે -2 માઈનસ 2a અને b પ્લસ b² એટલે x². 9 માંથી 0 જાય તો 9 નો સ્ક્વેર. 2 નો વર્ગ 4 માઈનસ 2 દુ 4x પ્લસ x નો વર્ગ માઈનસ 5 નો વર્ગ ઓછું 25 વર્ગ કરીએ -5 નો ધન જ જવાબ મળે. -2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4 4 નો એક સાથે ગુણાકાર 4x પ્લસ x નો વર્ગ અને 9 નો વર્ગ 9 9 1 હશે. બરાબરની બંને બાજુ સરખી નિશાની અને કિંમત સરખી હોય તો કેન્સલ થઈ જાય. તો જો આ 4 કેન્સલ થાય, આ 4. બીજું આ -4x અને આ +4x કિંમત સરખી પણ નિશાની વિરુદ્ધ છે એટલે કેન્સલ થાય નહીં. આ x2 કેન્સલ થઈ. તો આ બાજુ વધુ એક વખત લખી દઈએ -4x + 25. હવે કોણ વધ્યું 4x + 1 હશે. ચલ વાળું ડાબી બાજુ લઈ દઈએ -4x આ 4x આ બાજુ હોય તો -4x. 81 સામે હતા આ +25 સામે જોઈએ તો -25. માઈનસ માઈનસ સરવાળો થાય પણ ચિહ્ન મોટા 4 ને 4 8x પણ -8x. સામે 81 માંથી 25 બાદ થાય તો 56 વધે અને 8 અહીં ગુણાકારનો હવે જોઈએ તો ભાગાકાર તો 56 છેદમાં -8 8 7 ને 56 પણ -7 -7
તો x બરાબર કિંમત મળી -7. મધ્ય બિંદુ m ના યામ x ની કિંમત મળી -7 અને y યામ 0 મળી. આગળ વધારો બિંદુઓ p બિંદુના યામ p અને -3 અને q બિંદુના યામ 10 અને y વચ્ચેનું અંતર આપણને આપી દીધું 10 એકમ હોય તો y ની કિંમત શોધો. pq² બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. હવે અંતર pq નું અંતર તો આપી દીધું 10 એનો વર્ગ. આપણે આમાં x1 અને x2 નક્કી કર્યું અને x1 કેવા આ x2 y1 અને y2. x1 ની કિંમત 2 x2 ની 10 એનો વર્ગ પ્લસ y1 ની કિંમત -3 માઈનસ y2 ની કિંમત y નો સ્ક્વેર 10 નો વર્ગ 100 2 10 એટલે 10 માંથી 2 જોઈએ તો 8 ચિહ્ન મોટા એટલે -8 નો સ્ક્વેર પ્લસ -3 y નો વર્ગ તો a b સ્ક્વેર બરાબર a સ્ક્વેર -2ab b સ્ક્વેર. આ સૂત્ર મુજબ મૂકવાનું. a સ્ક્વેર એટલે -3 નો -2a એટલે -3 b એટલે y પ્લસ b સ્ક્વેર એટલે y નો સ્ક્વેર. 100 ને 8 નો વર્ગ 64 અને 3 નો વર્ગ 9 આ માઈનસ માઈનસ પ્લસ 2 તારી 6 નો y સાથે ગુણાકાર 6y પ્લસ y નો સ્ક્વેર. હવે 100 બરાબર 64 માં 9 નાખીએ તો 73 પ્લસ 6y પ્લસ y નો સ્ક્વેર. હવે ચલ વાળું બધું જ એક બાજુ લઈ જઈએ. y સ્ક્વેર આ બાજુ આવે તો -y સ્ક્વેર 6y આ બાજુ આવે તો -6y અને 100 તો આ બાજુ છે પ્લસ 100 73 આ બાજુ આવે તો -73 બરાબર 0 y સ્ક્વેર -6y પ્લસ 100 માંથી 73 જાય તો વધ્યા 27 બરાબર 0. આગળ માઈનસ ની નિશાની હોય તો બધાની નિશાનીઓ ચેન્જ કરી દેવાની. -y તો +y સ્ક્વેર -6y તો +6y અને પ્લસ હતી તો -27 બરાબર 0. કેમનું કર્યું તો માઈનસ હતી તો પ્લસ કરી, આ માઈનસ હતી પ્લસ કરી, આ પ્લસ હતી તો માઈનસ. હવે આપણે બહુપદીમાં જેવું પડતા એવું જ કરવાનું. પ્રથમ પદનો સહગુણાકાર અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરવાનો. 27 એકા 27 એના બે ભાગ એવા પાડવાના કે સરવાળો કે બાદબાકી મધ્યમ પદ જેટલો આવવો જોઈએ. તો બે ભાગ પાડીએ 9 તારી 27. મધ્યમ પદની નિશાની મોટાને લાગે તો પ્લસ અને આ બંને નિશાનીઓનો ગુણાકાર પ્લસ માઈનસ નાનાને લાગે માઈનસ. જો પ્રથમ પદનો સહગુણક 1 હોય તો આપણે શોર્ટ ટ્રિક મુજબ એક કૌંસમાં y પ્લસ 9 અને બીજા કૌંસમાં y માઈનસ 9 y માઈનસ 3 9 ને 3 બરાબર 0 y પ્લસ 9 બરાબર 0 અને y માઈનસ 3 બરાબર 0. તો આ y બરાબર કિંમત મળી -9 અને આ મળી y બરાબર 3.